નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપનું લાઇફલાઇન LICમાં। અહીંયા આપણે IC38ની જે જીવન વીમાના ચેપ્ટર છે એમાંનું પહેલું ચેપ્ટરની આપણે ચર્ચા કરી રહ્યા છીએ, જેમાં અગાઉના વિડીયોમાં માનવ જીવન મૂલ્ય આપણે સમજ્યા, માનવ સામેના જોખમો સમજ્યા, જીવન વીમા અને સામાન્ય વીમા વચ્ચેનો તફાવત સમજ્યા। આ વિડીયોની અંદર આપણે સરેરાશ પ્રીમિયમ કેવી રીતના નક્કી થાય છે, જોખમના પુલિંગનો સિદ્ધાંત શું છે અને જીવન વીમો એ કરાર છે જેનો પુરાવો એ પોલિસીનો દસ્તાવેજ છે, એના વિશે ચર્ચા કરીશું। થોડુંક રિવિઝન કરી લઈએ તો માનવ જીવન મૂલ્ય એટલે શું, તો કે એની આખી આવકમાંથી પર્સનલ ખર્ચ બાદ કરે એને ભાગ્યા પ્રવર્તમાન આપણા વ્યાજના દર, એટલે માનવ જીવન મૂલ્ય આવી ગયું। એના 10 ગણા 15 ગણા આપણે વીમો આપીએ। માનવ સામેના જોખમો કયા કયા છે મિત્રો, તો કે પેલું અકાળે મૃત્યુ, એટલે કે જ્યારે વ્યક્તિ કમાતો હોય અને અકાળે મૃત્યુ થઈ જાય તો એ જોખમ છે। પછી વિકલાંગતા સાથે જીવવું, વ્યક્તિ જાય નહીં પણ વિકલાંગ થઈ જાય, તે કમાવાની સ્થિતિમાં ન રહે તો એ પણ એક જોખમ છે। અને આયોજન, નાણાકીય આયોજન વગર લાંબુ જીવવું, એટલે કે જો પેન્શન ના હોય, નાણાકીય આયોજન ગડપણનું ના કર્યું હોય અને લાંબુ જીવે તો સ્વાસ્થ્યની સમસ્યા, બીજા ઉપર અવલંબિત રહેવાની સમસ્યાઓ ઊભી થઈ શકે। તો એવા સમયે લાંબુ જીવવું એ પણ જોખમ જ છે। પછી ત્રીજું આપણે શું સમજ્યા હતા, તો કે જીવન વીમા અને સામાન્ય વીમાનો તફાવત। જીવન વીમાના આપણે 4-5 તફાવત જોયા કે જેમાં ગાળો જીવન વીમામાં લાંબો હોય, આની અંદર ટૂંકો હોય। જીવન વીમામાં ખાતરી આપવામાં આવે છે, શેની, તો કે તમને જ્યારે પોલિસી પાકે ત્યારે પૈસા પરત થાય, થોડું વ્યાજ સાથે જો એન્ડોમેન્ટ પોલિસી હોય તો, અને મૃત્યુ થાય એવા સમયે 2 વસ્તુની ખાતરી આપવામાં આવે છે। જ્યારે સામાન્ય વીમામાં શું ખાતરી આપવામાં આવે છે મિત્રો, ફક્ત ક્ષતિપૂર્તિનો, કે જેટલા પ્રમાણમાં ક્ષતિ થઈ હોય એ પ્રમાણમાં વીમાની કંપની છે એ વ્યક્તિને વીમો ચૂકવે છે। હવે આજે વીમાનું પ્રીમિયમ કેવી રીતે નક્કી થાય છે? હવે જનરલી થાય શું કે વ્યક્તિનું જીવન છે ને એ જન્મથી મૃત્યુ સુધી વધતું રહે। હવે જન્મની શરૂઆત થાય વ્યક્તિની તો શરૂઆતમાં શું હોય, જોખમ ઓછું હોય, જેમ જેમ ઉંમર વધે એમ મૃત્યુનું પ્રમાણ વધતું જાય, મૃત્યુ તરફ લોકો ધકેલાતા જાય। 50 વર્ષ પછી જે લાઈફસ્ટાઈલના રોગો છે અથવા ઉંમરને લગતા રોગો છે એ આવવાની સંભાવનાઓ રહે। તો થાય શું કે જે પ્રીમિયમ નક્કી કરવામાં આવે છે એ પ્રીમિયમ શરૂઆતમાં ઓછું હોય કારણ કે જોખમ ઓછું છે, પણ જેમ ઉંમર વધે એમ પ્રીમિયમ વધતું જાય। હવે એવું થાય તો કન્ફ્યુઝન થાય, એક જ વ્યક્તિનું દર વર્ષે પ્રીમિયમ વધે તો એ વ્યાજબી નથી, એ વ્યવહારુ નથી। તો એના માટે શું કરવામાં આવે છે કે જેટલી વીમાની અવધિ હોય અને એને સરેરાશ ગણી અને વચ્ચેનું પ્રીમિયમ નક્કી કરવામાં આવે છે। દાખલા તરીકે 20 વર્ષનો તમે વીમો લ્યો અને બાળક હોય તો શરૂઆતમાં બાળકનું જોખમ તો ઓછું હોય છે, 20 વર્ષ પછી વધારે થવાની સંભાવના રહે। તો એવા સંજોગોની અંદર સરેરાશ 10 વર્ષનું પ્રીમિયમ ગણી અને સરેરાશ પ્રીમિયમ નક્કી કરવામાં આવે છે, જેને કહેવાય લેવલ પ્રીમિયમ, સરેરાશ પ્રીમિયમ। એટલે સરેરાશ પ્રીમિયમ બીજું કંઈ નથી, એ સરાસરીનું પ્રીમિયમ છે। પછીનો C પોઈન્ટ છે જોખમ પુલિંગનો સિદ્ધાંત અને જીવન વીમો। હવે જોખમ પુલિંગનો સિદ્ધાંત એટલે શું, તો કે શું કરે કે એક પુલ બનાવવામાં આવે, આની અંદર તમામ પ્રકારના ભંડોળને એકત્રિત કરવામાં આવે અને એ ભંડોળને એકત્રિત કર્યા માટે હવે આમાં તમામ પ્રકારના ભંડોળ કયા હોઈ શકે, તે નાના બાળકનું જે પ્રીમિયમ છે એ પણ આની અંદર રાખવામાં આવે, મોટી ઉંમરનાનું પ્રીમિયમ આની અંદર રાખવામાં આવે અને એને એક જથ્થો બનાવવામાં આવે જેમાંથી પછી ચૂકવણી શક્ય બને। તો દેટ ઇઝ જોખમ પુલિંગનો સિદ્ધાંત, એટલે કે જોખમને એક જગ્યાએ
સંગ્રહ કરી અને એમાંથી ચૂકવણી કરવામાં આવે, એનું પુલ બનાવવામાં આવે. ત્રીજું છે જીવન વીમો કરાર છે, જેનો પુરાવો પોલિસી દસ્તાવેજ છે. હવે જીવન વીમો શું છે? એ કરાર છે. કોની કોની વચ્ચે કરાર છે? તો કે વીમો લેનાર અને વીમો આપનાર પાર્ટીઓ વચ્ચેનો કરાર છે. હવે તો એનો પુરાવો શું? જીવન વીમો કરાર હોય તો એનો પુરાવો શું? તો એનો પુરાવો છે એ પોલિસી દસ્તાવેજ છે. હવે પોલિસી દસ્તાવેજની અંદર શું શું હોય છે? તો કે બાંહેધરી આપવામાં આવી હોય છે કે મૃત્યુ અથવા તો પોલિસી પૂરી થાય તો ફલાણી જે ફાયદાઓ છે અમે તમને આપીશું. પછી વીમાના રકમની બાંહેધરી હોય, નાણાકીય સુરક્ષાની બાંહેધરી હોય. ત્રીજી વસ્તુ અસરકારક અને રૂઢિચુસ્ત સંચાલનની ખાતરી આપવામાં આવે છે પોલિસીના દસ્તાવેજની અંદર. ઇન્સ્યોરન્સ છે એ રૂઢિચુસ્ત રીતે મેનેજ કરવામાં આવતી નાણાકીય ઇન્સ્ટ્રુમેન્ટ છે